नमस्ते विद्यार्थी मित्रों। धोरण 11 में अर्थशास्त्र विषय में प्रकरण 3 ની આપણે ચર્ચા કરતા હતા, જેમાં ગયા વિડીયોમાં આપણે જોયું હતું વ્યક્તિગત માંગ અને બજાર માંગ। હવે આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છે માંગની મૂલ્ય સાપેક્ષતા। તો આ મૂલ્ય સાપેક્ષતા શું છે એ પહેલા આપણે ચર્ચા કરીએ તો આપણે અગાઉના વિડીયોમાં માંગનો નિયમ જોઈ ગયા। માંગના નિયમ પ્રમાણે આપણને એ તો ખ્યાલ આવી ગયો કે કિંમતમાં ફેરફાર થવાને કારણે માંગમાં વધારો કે ઘટાડો થાય છે, પરંતુ આ જે માંગમાં થતા ફેરફારો છે તે કિંમતના આધારે ખરેખર કેટલા પ્રમાણમાં માંગમાં ફેરફાર લાવશે તેનો ચોક્કસ ખ્યાલ આપણને માંગના નિયમ દ્વારા મળી શકે નહીં। તો હવે આવો ચોક્કસ ખ્યાલ મેળવવો હોય કે કેટલા પ્રમાણમાં ફેરફાર થાય છે તો તે સમજવા માટે આપણે માંગની મૂલ્ય સાપેક્ષતાને સમજવી જરૂરી છે। તો આજના વિડીયોમાં આપણે માંગની મૂલ્ય સાપેક્ષતાની ચર્ચા કરવાના છીએ। તો જોઈએ, પ્રશ્ન તમને પૂછાય 5 માર્ક્સમાં કે માંગની મૂલ્ય સાપેક્ષતાનો અર્થ આપી તેના પ્રકારો આકૃતિ સહિત સમજાવો। ધ્યાનથી સમજો, એકદમ સરળ સવાલ છે અને ઇન્ટરેસ્ટિંગ પણ છે, પણ શરત એટલી જ કે જો તમે એને ધ્યાનથી કાન મગજ બધું જ ખુલ્લું રાખીને કમ્પ્લીટ એને બરાબર ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરશો તો આકૃતિ સહિત આ પ્રશ્ન તમારે સમજાવવાનો છે। માંગની મૂલ્ય સાપેક્ષતાનો અર્થ પણ આપવાનો છે અને સાથે તેના પ્રકારો સમજાવવાના છે। તો સૌથી પહેલાં આપણે એનું સૂત્ર જોઈએ કે માંગની મૂલ્ય સાપેક્ષતા કેવી રીતે આપણને મળી શકે। તો એને સંકેતમાં સિગ્મા પી તરીકે આપણે દર્શાવીશું। તો સિગ્મા પી બરાબર પહેલાં આવશે માંગમાં થતું ટકાવારી ફેરફાર, જે આપણે માંગના નિયમ દ્વારા આપણે જોયું કે માંગમાં વધારો કે ઘટાડો નોંધાય છે, પણ એ વધારો કે ઘટાડો કેટલા ટકામાં થયો છે કે કેટલા ટકા વધારો થયો કે કેટલા ટકા ઘટાડો થયો તે ટકાવારી પ્રમાણ આપણે અહીંયા લેવાનું છે। તો સૌથી પહેલાં આવશે માંગમાં થતો ટકાવારી ફેરફાર છેદમાં કિંમતમાં થતો ટકાવારી ફેરફાર। એટલે બે વસ્તુ અહીંયા મહત્વની છે। પહેલાં શું આવશે? માંગમાં થતો ટકાવારી ફેરફાર અને છેદમાં આવશે કિંમતમાં, એટલે કે વસ્તુની કિંમતમાં થતો ટકાવારી ફેરફાર। એટલે આપણને મળશે માંગની મૂલ્ય સાપેક્ષતા। હવે સૂત્ર જો તમને યાદ રહી જાય તો સૂત્ર પરથી જ આપણને વ્યાખ્યા પણ એની મળી જાય, એટલે કે અર્થ કરવાનું શું છે, માત્ર આ જે સૂત્ર છે તેને ને શબ્દ વડે જોડી દેવાનું છે, એટલે આપણને મળી જશે તેની વ્યાખ્યા। તો હવે જોઈએ આપણે વ્યાખ્યા। વસ્તુની માંગમાં થતા ટકાવારી ફેરફારને વસ્તુની કિંમતમાં થતા ટકાવારી ફેરફાર વડે ભાગતા જે આંક મળે તેને માંગની મૂલ્ય સાપેક્ષતા કહેવાય છે। છે ને એકદમ ઇઝી વ્યાખ્યા। જો સૂત્ર તમને આવડે તો તેના પરથી જ તમે એની વ્યાખ્યા લખી શકો, ફક્ત અમુક શબ્દો ઉમેરવાની જરૂર છે। તો હવે આપણે એ જ વ્યાખ્યાને શાબ્દિક સ્વરૂપે જોઈ લઈએ। માંગમાં થતા ટકાવારી ફેરફારને કિંમતમાં થતા ટકાવારી ફેરફાર વડે ભાગતા, અહીંયા શું છે, આ ભાગાકાર દર્શાવે છે, ભાગતા જે આંક મળે છે તેને કહેવાય માંગની મૂલ્ય સાપેક્ષતા। એટલે હવે ખ્યાલ આવી ગયો કે માંગની મૂલ્ય સાપેક્ષતા એ શું દર્શાવે છે, તો કે જે ફેરફાર છે ટકાવારીમાં જે માંગમાં ફેરફાર આવે છે તે ફેરફાર દર્શાવે છે। એટલે આપણે જે એમનો સંબંધ છે જેને આપણે ગુણોત્તર તરીકે પણ ઓળખાવી શકીએ, કારણ કે અહીંયા શું છે, ભાગાકાર કરવામાં આવે છે, એટલે માંગમાં થતા ટકાવારી ફેરફાર અને કિંમતમાં થતા ટકાવારી ફેરફારનો શું દર્શાવે છે, ગુણોત્તર દર્શાવે છે। હવે ચર્ચા કરીએ કે તેના પ્રકારો સમજાવવાના છે। તો માંગની મૂલ્ય સાપેક્ષતાના મુખ્યત્વે 5 પ્રકાર છે। તો એ 5 પ્રકારના નામ પણ યાદ રાખવા એકદમ ઇઝી છે, ફક્ત એને સમજો। તો સૌથી પહેલાં આપણે પહેલો પ્રકાર લખીએ। તો પહેલો પ્રકાર આવશે એનો મૂલ્ય સાપેક્ષ માંગ।
અહીંયા એક વાત એ પણ અગત્યની છે કે સાપેક્ષ એટલે કે સરખામણી. તો અહીંયા સરખામણી થાય છે માંગના ફેરફારની કિંમતમાં ટકાવારી ફેરફાર સાથે. શું થાય છે? સરખામણી. એટલે અહીંયા શબ્દ વાપરેલો છે સાપેક્ષ. એટલે આપણે જે કંઈ પણ સમજવાનું છે અહીંયા માંગની મૂલ્ય સાપેક્ષતા એ ફક્ત અને ફક્ત કિંમત અને માંગ વચ્ચે જે સરખામણી થાય છે ફેરફાર દ્વારા, તે સરખામણીને આપણે સમજવાની છે. એટલે આને કહેવાય માંગની મૂલ્ય સાપેક્ષતા. તો પહેલો પ્રકાર છે મૂલ્ય સાપેક્ષ માંગ. હવે બીજો પ્રકાર આવશે. અહીંયા સાપેક્ષ છે તો જેમ ગુજરાતીમાં તમે વિરોધી શબ્દ શીખો છો એ રીતે અહીંયા સાપેક્ષનું થઈ જશે અનપેક્ષ. સાપેક્ષનું વિરોધી થઈ જશે અનપેક્ષ. પહેલો શબ્દ એનો એ જ રહેશે મૂલ્ય અનપેક્ષ માંગ. તો પહેલો પ્રકાર મૂલ્ય સાપેક્ષ માંગ, બીજો મૂલ્ય અનપેક્ષ માંગ. હવે ત્રીજો પ્રકાર આવશે એકમ મૂલ્ય સાપેક્ષ અથવા તો સપ્રમાણ મૂલ્ય સાપેક્ષ. એટલે કે બંનેમાં જે ફેરફાર થાય છે તે એક સમાન થાય એટલે અહીંયા કીધું સપ્રમાણ મૂલ્ય સાપેક્ષ, જેને આપણે પ્રકારોમાં ડિટેલમાં સમજવાના જ છે. અહીંયા ફક્ત નામ યાદ રાખવા માટે સમજાવું છું. તો ત્રીજો પ્રકાર આવશે એકમ મૂલ્ય સાપેક્ષ પણ કહી શકો અને બીજું છે સપ્રમાણ મૂલ્ય સાપેક્ષ. એટલે હું બંને જ નામ ઓબ્લિક કરીને લખીશ, એકમ અથવા તો સપ્રમાણ મૂલ્ય સાપેક્ષ માંગ. ત્યાર પછી હવે ચોથો અને પાંચમો પ્રકાર જે છે એ તમને પહેલો અને બીજો પ્રકાર આવડે એટલે ચોથો અને પાંચમો આવડી જાય. કરવાનું શું છે? માત્ર આ જે નામ છે તે એની આગળ સંપૂર્ણ શબ્દ મૂકવાનો છે. તો અહીંયા સંપૂર્ણ શબ્દ આગળ મૂકી દેશો એટલે બની જશે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ. તો ચોથો પ્રકાર આવશે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ. અને પાંચમા પ્રકારમાં પણ એઝ ઇટ ઇઝ કરવાનું છે. જે બીજો પ્રકાર છે તેની આગળ શબ્દ મૂકવાનો છે સંપૂર્ણ, એટલે બની જશે સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ. તો આ રીતે પાંચે પાંચ નામ તમને એકદમ સરળતાથી યાદ રહી જાય તેવા જ છે. તો હવે એક પછી એક આપણે પ્રકારોની ચર્ચા આકૃતિ સહિત સમજાવવાના છે. તો એ રીતે આપણે એની ચર્ચા કરીએ. સૌથી પહેલો આપણે જોયું હતું મૂલ્ય સાપેક્ષ માંગ. હવે આ પ્રકારના આધારે તેની આકૃતિમાં માંગ રેખા કયા પ્રકારની છે એ બધી જ બાબતો યાદ રાખવા માટે સૌથી પહેલાં તમારે મગજમાં એક જ વાત યાદ રાખવાની કે મૂલ્ય સાપેક્ષ એટલે આ જે સાપેક્ષતા છે એટલે કે ફેરફાર, સરખામણી અથવા તો મોટા ભાગે ફેરફાર યાદ રાખો તો વધારે જલ્દી યાદ રહેશે. એ કોના માટે યાદ રાખવાનું? તો કે માંગ માટે. હવે અહીંયા કીધું છે મૂલ્ય સાપેક્ષ, તો તમારે માંગને ધ્યાનમાં રાખવાનું. મૂલ્ય સાપેક્ષ એટલે કે ફેરફાર વધારે પ્રમાણમાં શેમાં થાય? શું યાદ રાખવાનું? માંગ. ક્યારે? સાપેક્ષ હોય ત્યારે. સાપેક્ષ એટલે કે માંગમાં વધારે પ્રમાણમાં ફેરફાર થાય છે. કોના કરતાં? તો સરખામણી આપણે કોની સાથે કરી છે? કિંમત સાથે. તો માંગમાં થતો ફેરફાર કિંમત કરતાં કેવો હશે? વધારે. જ્યારે શબ્દ સાપેક્ષ વાપરેલો હોય ત્યારે. તો એ જ રીતે એની આકૃતિ પણ અહીંયા જોવા મળશે. મૂલ્ય સાપેક્ષ માંગમાં મેં કીધું એ પ્રમાણે માંગને ધ્યાનમાં રાખવાનું. સાપેક્ષ છે એટલે વધારે પ્રમાણમાં ફેરફાર છે શેમાં? માંગમાં. તો માંગમાં થતો ટકાવારી ફેરફાર અહીંયા વધારે જોવા મળશે. તો આપણે જે એક્સ અક્ષ પર શું દર્શાવીએ છીએ? માંગમાં થતો ટકાવારી ફેરફાર દર્શાવેલો છે અને ઓવાય ધરી ઉપર કિંમતમાં થતો ટકાવારી ફેરફાર દર્શાવેલો છે. આ જ રીતે આકૃતિમાં દરેક પ્રકારમાં આ રીતે જ આકૃતિમાં એક્સ અક્ષ અને વાય અક્ષ દર્શાવેલા છે અને દરેક આકૃતિમાં
એક્સ અક્ષ એ શું દર્શાવે છે? માંગમાં થતો ટકાવારી ફેરફાર દર્શાવે શેની? વસ્તુની માંગમાં. ત્યાર પછી ઓવાય ધરી જે છે એ વસ્તુની કિંમતમાં થતો ટકાવારી ફેરફાર દર્શાવે છે. આ બાબત યાદ રાખવાની. તો અહીંયા જોઈએ માંગમાં થતો ટકાવારી ફેરફાર કેવો છે? વધારે. તેની સરખામણીએ કિંમતમાં થતો ટકાવારી ફેરફાર કેવો છે? ઓછો. એટલે આપણને જે રેખા મળે છે તે રેખા કંઈક આ રીતની છે કે જેમાં તમે જોઈ શકો છો કે આ જે ગાળો છે તે કેવો છે? વધારે. આ ગાળાની સરખામણીએ કિંમતમાં જે ફેરફાર થાય છે તેનો જે ગાળો છે તે કેવો છે? ઓછો. એટલે આકૃતિ પરથી ખ્યાલ આવી જાય કે વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર એ વસ્તુની કિંમતમાં થતા ટકાવારી ફેરફાર કરતાં કેવો છે? વધારે છે. તો જ્યારે માંગમાં થતો ટકાવારી ફેરફાર વધારે હોય તો તેવી માંગને કહેવાય મૂલ્ય સાપેક્ષ માંગ. આકૃતિ તમને બરાબર ખ્યાલ આવી જાય તો તેના પરથી અર્થ પણ તમે સરળતાથી લખી શકો. એટલે અહીંયા તમે જોઈ શકો છો કે 5%થી વધીને કિંમત થાય છે 10%. એટલે કે આ બે વચ્ચેનો ગાળો કેટલો છે? કિંમતમાં કેટલો ફેરફાર થયો? 5%નો. અને અહીંયા કેટલો ફેરફાર થયો? આ બંને વચ્ચેનો જે ગાળો છે તે 10%નો. એટલે કે અહીંયા ફેરફાર 10% થાય છે જ્યારે અહીંયા ફેરફાર ફક્ત 5%નો જ થાય. તો તેના પરથી આપણે હવે જે સૂત્ર આગળ જોયું મૂલ્ય સાપેક્ષતાને, જેને આપણે સંજ્ઞા સિગ્મા પી તરીકે દર્શાવી, તેના આધારે જો કિંમત મૂકીએ તો કિંમત આપણને કંઈક આ રીતે મળશે. એમાં શું કીધું છે? સૌથી પહેલાં માંગમાં થતો ટકાવારી ફેરફાર કેટલો છે? 10% ભાગ્યા કિંમતમાં થતો ટકાવારી ફેરફાર કેટલો છે? 5%. અહીંયા આપણે જોયું એ રીતે. તો હવે એ રીતે જોવા જઈએ તો આપણને કિંમત કેટલી મળશે? 2. તો અહીંયા જે કિંમત કે મૂલ્ય સાપેક્ષતા આપણને મળશે એ કેવી મળશે? સિગ્મા પી ગ્રેટર ધેન 1. કારણ કે 1 કરતાં એનું મૂલ્ય કેવું છે? વધારે. એટલે મૂલ્ય સાપેક્ષતા એકમ કરતાં વધારે છે એવું સાબિત થાય. તો આપણને એક આ સંજ્ઞા મળશે સિગ્મા પી ગ્રેટર ધેન 1, એટલે કે એકમ કરતાં વધુ. હવે આવું જે તો અહીંયા જે ફેરફાર આપણે જોયો છે તેના માટે આપણે ઉદાહરણ જોઈએ તો આ જે બાબત છે તે ક્યારે શક્ય બને? તો કે દાખલા તરીકે મોજશોખની વસ્તુઓ, ટીવી છે, ફ્રીજ છે, એસી છે, કાર છે, આવી જે વસ્તુ છે તેની જે કિંમતમાં થોડો ઘણો ફેરફાર થાય તો તેના કારણે વસ્તુની માંગમાં જે ફેરફાર છે એ ખૂબ જ મોટા પ્રમાણમાં વધી જાય. ધારો કે કારની કિંમતમાં 50,000 કે 40,000નો જો ફેરફાર થાય, કિંમત ઘટી જાય તો જે તે ખરીદનારા છે તેની સંખ્યામાં વધારો થઈ જાય. એટલે કે વસ્તુની માંગમાં મોટા પ્રમાણમાં વધારો થતો જોવા મળે. તો આવું મોજશોખની બાબતમાં શક્ય બની શકે કે કિંમતમાં જો થોડો ઘણો ફેરફાર થાય તો તેના કારણે વસ્તુની માંગમાં ખૂબ જ મોટા પ્રમાણમાં ફેરફાર જોવા મળે. તો હવે આકૃતિ આપણે સમજી ગયા તો તેના આધારે આપણને વ્યાખ્યાનો ખ્યાલ આવશે. તો તમારે શબ્દ એક જોડવાનો છે ફક્ત કરતા, કારણ કે અહીંયા આપણે શું કરવાની છે? સરખામણી કરવાની છે. તો આપણે અર્થમાં જોઈએ કે વસ્તુની કિંમતમાં ટકાવારી ફેરફાર કરતા વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર કેવો હશે? અહીંયા વધુ હોય તો તેવી વસ્તુની માંગને મૂલ્ય સાપેક્ષ માંગ કહેવાય. ફરીથી જોઈએ તો કે વસ્તુની કિંમતમાં, એટલે કે અહીંયા ઓવાય ધરી પર આપણે દર્શાવેલું છે, વસ્તુની કિંમતમાં થતા ટકાવારી ફેરફાર કરતા વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર વધુ હોય તો તેવી માંગને મૂલ્ય સાપેક્ષ માંગ કહેવાય. તો આ છે તેનો પહેલો પ્રકાર. હવે આપણે બીજો પ્રકાર જોઈએ. વિરોધી કીધું હતું, સાપેક્ષની જગ્યા પર આવી જશે અનપેક્ષ. હવે અહીંયા તમારે ખ્યાલ રાખવાનો છે માંગનો. સાપેક્ષ એટલે કે માંગમાં વધારે પ્રમાણમાં ફેરફાર. હવે અહીંયાથી વિરુદ્ધ જાય છે કે મૂલ્ય અનપેક્ષ.
તો હવે માંગને જ ધ્યાનમાં રાખવાનું છે, પરંતુ માંગમાં થતો ફેરફાર જે છે એ અનપેક્ષ એટલે કે કેવો થઈ જશે? ઓછો. તો હવે માંગમાં થતો ફેરફાર ઓછો થાય તો શેમાં ફેરફાર વધી જશે? કિંમતમાં, કારણ કે આપણે કિંમત અને માંગ વચ્ચેનો સંબંધ જોઈએ છે. તો એ જ રીતે એનો અર્થ પણ મળશે અને તેના પરથી જ આપણને આકૃતિનો પણ ખ્યાલ મળશે. તો અહીંયા તમે જોઈ શકો છો OX ધરી અને OY ધરી પર જે માંગ રેખા આપણને મળે છે તે કેવી છે? કિંમતમાં થતો ટકાવારી ફેરફાર હમણાં જ આપણે વાત કરી કે વધારે હશે, કારણ કે માંગમાં થતો ફેરફાર અહીંયા ઓછો છે, કારણ કે શબ્દ શું આવી ગયો? અનપેક્ષ. એટલે કે માંગમાં ફેરફાર ઓછો જોવા મળશે તો કિંમતમાં ફેરફાર વધારે જોવા મળે છે. તો અહીંયા એ રીતે જે આપણને માંગ રેખા મળે છે તેના આધારે તમે અહીંયા જુઓ છો કે કિંમતમાં થતો ટકાવારી ફેરફારનો જે ગાળો છે એ કેટલો છે? 10%. તેની સામે માંગમાં જે ફેરફાર થાય છે તે 5% અને અહીંયા 10%. એ બે વચ્ચેનો ગાળો કેટલો છે? 5%. એટલે કે અહીંયા આ ગાળો જે છે એ વધી જાય છે અને આ જે ગાળો છે તે ઓછો છે, જે શું દર્શાવે છે? માંગમાં ફેરફારનો જે ગાળો છે કે ફેરફાર છે તે દર્શાવે છે. તો હવે એના આધારે આપણને અર્થ મળી શકે. અહીંયા પણ શબ્દ ઉમેરવાનો છે ફક્ત કરતા. આનાથી ઉલટું પરિણામ આવશે. જેમાં ફેરફાર અહીંયા વધારે હતું તેમાં મૂલ્ય અનપેક્ષમાં એ ફેરફાર શું થઈ જશે? ઓછો થઈ જશે. તો જોઈએ, વસ્તુની કિંમતમાં ટકાવારી ફેરફાર કરતાં વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર ઓછો હોય તો તેવી વસ્તુની માંગ મૂલ્ય અનપેક્ષ માંગ કહેવાય. ખ્યાલ આવી ગયો? આપણે જે વ્યાખ્યા જોઈ તેમાં શબ્દ ઉમેરવાનો ફક્ત કરતા, અને અહીંયા માંગમાં થતો જે ફેરફાર છે તે કેવો છે? ઓછો છે, એટલે એને કહેવાય મૂલ્ય અનપેક્ષ માંગ. અને એ તમે આકૃતિમાં પણ જોઈ શકો છો. માંગમાં જે ફેરફાર થાય છે તે કેવો છે? ઓછો. તેની સરખામણીએ કિંમતમાં થતો ફેરફાર કેવો છે? વધારે છે. તો તેને શું કહેવાય? મૂલ્ય અનપેક્ષ માંગ. તો તેને પણ હવે આપણે સિગ્મા પીમાં સૂત્રની રીતે કિંમત મૂકીએ તો સૌથી પહેલાં માંગમાં થતો ટકાવારી ફેરફાર કેટલો આવ્યો? 5%. નીચે એટલે કે છેદમાં કિંમતમાં થતો ટકાવારી ફેરફાર અહીંયા આપણે જોયો કેટલો આવ્યો? 10%. તેના આધારે આપણને કિંમત મળશે 1/3, એટલે કે 1 કરતાં કેવી છે? ઓછી. તો સિગ્મા પી લેસ ધેન આવશે, કારણ કે 1 કરતાં કેવી છે આની કિંમત? આનું મૂલ્ય કેવું છે? ઓછું. 1 કરતાં ઓછું, એટલે સિગ્મા પી લેસ ધેન 1 મળશે. હવે આ જે બાબત છે કે આવા જે ફેરફારો છે તે કેવી વસ્તુઓમાં શક્ય બને? તો કે દાખલા તરીકે જીવન જરૂરિયાતની વસ્તુઓ, જેમ કે અનાજ છે, દૂધ છે, તેલ છે, આવી વસ્તુઓ કેવી છે? તેની કિંમતમાં જો વધારે પડતો ફેરફાર થાય, વધારે પડતી કિંમત વધી જાય છતાં પણ આપણી જીવન જરૂરિયાતની વસ્તુઓ છે જેને વાપર્યા વગર છૂટકો નથી, તો તેવા સંજોગોમાં તેવી વસ્તુની માંગ ભલે થોડી ઘણી વધે ઘટે, પરંતુ ખૂબ મોટા પ્રમાણમાં તેમાં ફેરફારો જોવા મળતા નથી. ધારો કે તેલના ડબ્બાનો ભાવ એકદમ જ વધારે પ્રમાણમાં વધી જાય તો તેના કારણે આપણે જે ખોરાક બનાવવાનું કે ખોરાક ખાવાનું છે એ બંધ નહીં કરીશું, કારણ કે આપણી જીવન જરૂરિયાત છે. કદાચ આપણે એમાં થોડો ઘટાડો કરીએ પરંતુ એકદમ જ માંગ ઘટાડી દઈશું નહીં. એટલે આવી વસ્તુની જે માંગ છે તે કિંમતમાં ખૂબ જ મોટા પ્રમાણમાં ફેરફાર થાય છતાં પણ વસ્તુની માંગમાં ખૂબ ઓછા પ્રમાણમાં ફેરફાર જોવા મળે છે. તો તેવી જે માંગ છે તેને કહેવાય મૂલ્ય અનપેક્ષ માંગ. હવે ત્રીજો પ્રકાર છે એકમ મૂલ્ય સાપેક્ષ અથવા તો સપ્રમાણ મૂલ્ય સાપેક્ષ માંગ. આમાં શું થશે? અહીંયા જ તમને ખબર પડી જાય કે કિંમત અને માંગ બંનેમાં જે ટકાવારી ફેરફાર થાય તે સપ્રમાણ એટલે કે સરખા હશે. તો એના આધારે આપણે આકૃતિ જોઈએ તો OX ધરી પર માંગમાં થતો ટકાવારી ફેરફાર તમે અહીંયા જોઈ શકો છો કે 5% અને ત્યારબાદ
10% થાય તો બંને વચ્ચેનો તફાવત કેટલો મળે છે આપણને? 5%. એટલે કે 5%નો ફેરફાર થયો. તે જ રીતે કિંમતમાં જો ટકાવારી ફેરફાર જોવા જઈએ તો એ પણ 5% અને 10% વચ્ચેનો ફેરફાર 5% થયેલો જોવા મળે. એટલે કે માંગમાં પણ 5%નો વધારો કે ઘટાડો નોંધાય છે અને કિંમતમાં પણ 5%નો જ વધારો કે ઘટાડો નોંધાય. તેના કારણે આપણને જે માંગ રેખા મળે છે તે કંઈક આ પ્રકારની છે. અહીંયા જે મહત્વનું છે તે તમારી આ માંગ રેખા જે છે એનો શેપ, એ માંગ રેખા જે તે પ્રકારનું જે નામ છે એ પ્રમાણે તમારી માંગ રેખા બરાબર આવવી જોઈએ. તો અહીંયા આપણને માંગ રેખા કંઈક આ રીતની મળે છે. શેના કારણે? તો કે બંનેમાં થતા ટકાવારી ફેરફાર છે એ કેવા છે? એક સમાન છે. તો હવે આપણે સૂત્રની રીતે જો કિંમત મૂકવા જઈએ તો માંગમાં થતો ટકાવારી ફેરફાર 5% અને કિંમતમાં થતો ટકાવારી ફેરફાર પણ 5%. એટલે એક જ આવ્યો, એટલે આ તો એકમ બરાબર ફેરફાર થયા. તો માંગની મૂલ્ય સાપેક્ષતા એકમ બરાબર છે એમ કહેવાય, જેને સંજ્ઞા સ્વરૂપે આપણે આ રીતે લખી શકીએ. હવે આ પ્રકારના જે ફેરફારો છે એ વાસ્તવિકતામાં તમને જોવા મળશે નહીં. કોઈપણ બજારમાં કોઈપણ વસ્તુની જે માંગ છે તે માંગમાં જે ફેરફારો છે એ એઝ ઇટ ઇઝ કે સરખા પ્રમાણમાં કિંમતમાં જેટલા પ્રમાણમાં ફેરફાર થાય એટલા જ પ્રમાણમાં માંગમાં પણ ફેરફાર થાય એવું વાસ્તવિકતામાં આપણને જોવા મળતું નથી. તો હવે તેના આધારે આપણે વ્યાખ્યા જોઈ લઈએ કે જ્યારે વસ્તુની કિંમતના ટકાવારી ફેરફારો અને માંગના ટકાવારી ફેરફારો સરખા હોય ત્યારે માંગ સપ્રમાણ મૂલ્ય સાપેક્ષ છે તેમ કહેવાય. આકૃતિ તમને આવડે તો આકૃતિ પરથી જ તમે તેનો અર્થ એકદમ સરળતાથી લખી શકો. એટલે કે માંગમાં થતો ટકાવારી ફેરફાર અને કિંમતમાં થતો ટકાવારી ફેરફાર બંને સરખા હોય ત્યારે તેને એકમ મૂલ્ય સાપેક્ષ અથવા તો સપ્રમાણ મૂલ્ય સાપેક્ષ માંગ કહેવાય. તો આ છે તેનો ત્રીજો પ્રકાર. હવે પછીનો ચોથો પ્રકાર આપણે જોવાના છીએ. છે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ. એટલે તમારે શું યાદ રાખવાનું? માંગની ધ્યાનમાં રાખવાની છે, પ્લસ સાપેક્ષ છે એટલે કે વધારે પ્રમાણમાં ફેરફારો થશે શેમાં? માંગમાં. હવે બીજો શબ્દ ઉમેરાયો સંપૂર્ણ. એટલે તમારે એટલું જ યાદ રાખવાનું કે સંપૂર્ણ જે ફેરફારો થાય છે તે ફક્ત અને ફક્ત માંગમાં જ થાય છે. એટલે કે ફક્ત માંગમાં ફેરફાર થાય તો એનો બીજો અર્થ શું થશે કે કિંમતમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર અહીંયા થતો નથી. આટલી બાબત મગજમાં ફિટ કરી દો એટલે તમને આનો જે અર્થ છે એ ચોક્કસપણે યાદ રહી જાય. હવે જોઈએ તેની આકૃતિ. જે પ્રમાણે મેં કીધું કે સંપૂર્ણ સાપેક્ષતા એટલે કે જે ફેરફારો થાય છે તે માંગમાં જ થાય, કિંમતમાં થતા નથી. તો તેના આધારે આપણે આકૃતિ દોરીએ તો તેમાં આપણી માંગ રેખા આપણને કંઈક આ રીતની મળશે. ઓવાય ધરી પર આપણે કિંમતમાં થતો ટકાવારી ફેરફાર લીધેલો છે, તો એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી અથવા જો થાય તો તદ્દન નજીવો થાય છે. તેના કારણે આપણી જે કિંમતની જે માંગ રેખા છે કિંમતના આધારે તે કેવી મળશે? સીધી, એક્સ અક્ષને સમાંતર. હવે અહીંયા માંગમાં થતો ટકાવારી ફેરફાર કેવો છે? વધારે છે. સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ એટલે કે માંગમાં થતો ટકાવારી ફેરફાર અહીંયા જોવા મળશે, પરંતુ કિંમત જે છે એ સ્થિર રહે છે અથવા તો તદ્દન નજીવો ફેરફાર થાય. તો અહીંયા તમે જોઈ શકો છો કિંમત સ્થિર છે, જ્યારે માંગમાં થતો ટકાવારી ફેરફાર મોટા પ્રમાણમાં થયેલો જોવા મળે. 10%, 20%, 30%. એ બધા વચ્ચેનો ગાળો કેટલો છે? 10%. એટલે કે 10% અહીંયા ફેરફાર તમને જોવા મળે છે. ટૂંકમાં કિંમતમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી, પરંતુ માંગમાં અનંત પ્રમાણમાં ફેરફાર જોવા મળે. તો હવે તેના આધારે જો આપણે સૂત્રમાં કિંમત મૂકીએ તો સૂત્રના આધારે સૌથી પહેલાં શું છે? માંગમાં થતો ટકાવારી ફેરફાર. તો અહીંયા માંગમાં થતો ટકાવારી ફેરફાર તો અનંત છે.
10%થી 20%, 20%થી 30%, 30%થી વધીને 40% થાય, 50% થાય, એટલે કે અનંત ફેરફારો અહીંયા થયા કરે. તો તેના માટે સંકેત ઇન્ફિનિટી છેદમાં કિંમતમાં થતો ટકાવારી ફેરફાર અહીંયા શું રહે છે? સ્થિર, એટલે 1. તો આપણને હવે જે મૂલ્ય સાપેક્ષતા છે માંગની તે ઇન્ફિનિટી મળશે, કારણ કે અહીંયા જે ફેરફારો છે તે કેવા છે? અનંત. હવે આવા જે ફેરફારો છે તે કેવી વસ્તુમાં શક્ય બની શકે? તો કે પાર્લેજી બિસ્કિટ, ઉદાહરણ તરીકે પાર્લેજી બિસ્કિટ આપણે લઈએ તો એની કિંમત જો સ્થિર રહે અથવા તો નજીવો ફેરફાર પણ થાય તો તેની સામે તેની જે માંગ છે તે અત્યંત વધી પણ શકે અથવા તો અત્યંત ઘટી પણ શકે, કારણ કે આ બ્રાન્ડ એક એવી છે કે જે વર્ષો જૂની છે અને લોકોમાં એણે સારી પ્રતિષ્ઠા પણ પોતાની જમાવી છે. તેના કારણે લોકોને કોઈ પણ પ્રકારની આ વસ્તુની ગુણવત્તા બાબતે શંકા નથી. એટલે કે કોઈ પણ વ્યક્તિ તે વધારે પ્રમાણમાં આ વસ્તુની ખરીદી પણ કરી શકે અથવા તો એની માંગ ઘટાડી પણ શકે. ટૂંકમાં જે ફેરફારો થાય છે તે કેવા હશે? અનંત, ખૂબ વધારે પ્રમાણમાં અથવા તો ખૂબ ઓછા પ્રમાણમાં. એટલે કે તેમાં થતા ફેરફારો એ મોટા પ્રમાણમાં હશે, પરંતુ કિંમતમાં જે ફેરફાર થાય છે તે કેવા રહેશે? સ્થિર. હવે તેના પરથી આપણે તેનો અર્થ જોઈએ તો જ્યારે વસ્તુની કિંમતમાં નજીવો ફેરફાર થાય અથવા તો સ્થિર રહે, કિંમતમાં બિલકુલ પણ ફેરફાર ન થાય, કિંમતમાં નજીવો ફેરફાર તેની માંગમાં એટલે કે વસ્તુની માંગમાં અમર્યાદિત ફેરફાર લાવે, એટલે કે ખૂબ જ મોટા પ્રમાણમાં જો ફેરફાર લાવે ત્યારે વસ્તુ માટેની માંગમાં અમાપ ફેરફાર થાય, એટલે કે જે તે વસ્તુની જે માંગ છે તેમાં જે ફેરફારો થાય તેને માપી શકાય નહીં તેટલા મોટા પ્રમાણમાં જો ફેરફાર થાય તો તેને સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ કહેવાય. કહેવાનો અર્થ એક જ છે કે અહીંયા શું છે? કિંમત સ્થિર રહે છે પરંતુ માંગમાં થતો જે ફેરફાર છે, ટકાવારી ફેરફાર છે, તે માપી શકાય નહીં તેવો અમર્યાદિત છે, જેને કહેવાય સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ, જેની આકૃતિ આપણને કંઈક આ રીતની મળશે, એટલે કે એક્સ અક્ષને સમાંતર. અહીંયા આકૃતિ ખાસ યાદ રાખવાની, કારણ કે તેના પરથી જ તમને તેનો અર્થ પણ લખવાનો ખ્યાલ આવશે. અને આપણી જે સંજ્ઞા છે સિગ્મા પી, એટલે કે મૂલ્ય સાપેક્ષતાનું મૂલ્ય કેટલું મળે છે? તો કે ઇન્ફિનિટી, અનંત મળે છે. આ મુખ્ય છે. તો ફરીથી ચારે ચાર પ્રકારને આપણે ટૂંકમાં સમજી લઈએ. સૌથી પહેલાં આપણે જોયું મૂલ્ય સાપેક્ષ માંગ, જેમાં મેં કીધું માંગને ધ્યાનમાં રાખવાનું. હવે અહીંયા સાપેક્ષ છે એટલે કે વધારે પ્રમાણમાં ફેરફાર માંગમાં થાય તો ઓછા પ્રમાણમાં ફેરફાર શેમાં થશે? કિંમતમાં. એટલે કે કિંમતમાં ફેરફાર જે છે એ ઓછો થાય છે અને માંગમાં થતો ટકાવારી ફેરફાર વધુ છે, ત્યારે આપણને સિગ્મા પી ગ્રેટર દેન 1 મળે છે. અને જે માંગ રેખા છે તે આપણને કંઈક આ પ્રકારની મળે છે. ત્યાર પછી બીજું આપણે જોયું હતું મૂલ્ય અનપેક્ષ, એટલે કે વિરોધી. હવે અહીંયા માંગમાં થતો જે ફેરફાર છે તે ઓછો થઈ જશે તો વધી જશે શું? કિંમતમાં થતો ફેરફાર. એના કારણે આપણને જે માંગ રેખા મળે છે તે કંઈક આ પ્રકારની મળે. તેના આધારે આપણને મૂલ્ય સાપેક્ષતા મળી સિગ્મા પી લેસ દેન 1, એટલે કે એકમ કરતાં ઓછી. ત્યાર પછી ત્રીજો પ્રકાર આપણે જોયો એકમ સપ્રમાણ મૂલ્ય સાપેક્ષ માંગ, એટલે કે બંનેના જે ફેરફારો છે તે કેવા છે? સમાન, એટલે કે એકમ બરાબર અહીંયા મૂલ્ય આપણને મળે છે. તેની રેખા આપણને કંઈક આ પ્રકારની મળે. આ જે આકૃતિ છે એ ખાસ યાદ રાખજો. ત્યાર પછી ચોથું આપણે જોયું સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ, જેમાં આકૃતિ આપણને મળે છે એક્સ અક્ષને સમાંતર, કારણ કે અહીંયા કિંમત શું રહે છે? સ્થિર. અને જો કદાચ ફેરફાર થાય તો તે પણ કેવો છે? અત્યંત નજીવો. એટલે એની આકૃતિ આપણને એક્સ અક્ષને સમાંતર મળે છે. તો આ છે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ. હવે છેલ્લો પ્રકાર જોવાનો છે સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ, જેમાં આનાથી વિરુદ્ધ પરિસ્થિતિ હશે. પાંચમો પ્રકાર છે સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ.
હવે અહીંયા સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ કીધું છે એટલે કે માંગમાં બિલકુલ પણ ફેરફાર થશે નહીં. તો બીજો અર્થ શું કરી શકાય કે કિંમતમાં ફેરફાર થશે. કેવો? તો કે સંપૂર્ણ. જે કંઈ પણ ફેરફાર થાય છે મોટા પ્રમાણમાં તે કિંમતમાં થશે, પરંતુ માંગમાં બિલકુલ પણ ફેરફાર થશે નહીં. તો આપણને તેના દ્વારા આકૃતિ કંઈક આ પ્રકારની મળશે. એક્સ અક્ષ પર માંગમાં થતો ટકાવારી ફેરફાર. અહીંયા તમે જોઈ શકો છો કોઈ પણ પ્રકારનો ફેરફાર નથી. 5% એટલે કે અહીંયા માંગમાં જે ફેરફાર થાય છે કે જે વસ્તુની માંગ છે તે કેવી રહે છે? સ્થિર. પરંતુ તેની સામે વસ્તુની કિંમતમાં જે ટકાવારી ફેરફાર થાય છે તે મોટા પ્રમાણમાં થયેલો જોવા મળે. 10 રૂપિયા, ત્યાર પછી વસ્તુની કિંમત 20 રૂપિયા થઈ, 30 રૂપિયા થઈ, એટલે કે આમાં જે વધારો છે તે 10%નો નોંધાય છે. એટલે કે વસ્તુની કિંમતમાં મોટા પ્રમાણમાં ફેરફાર થાય છતાં પણ વસ્તુની માંગ જે છે એ સ્થિર જ રહે છે. તો આપણે સૂત્રની રીતે કિંમત મૂકીએ તો વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર બિલકુલ પણ ફેરફાર થતો નથી એટલે 0. તેની સામે કિંમતમાં થતો ટકાવારી ફેરફાર છેદમાં 10% છે. તો અહીંયા આપણે મૂકશું 10%. 0 છે એટલે અહીંયા આપણને જે સંજ્ઞા દ્વારા માંગની મૂલ્ય સાપેક્ષતા જે છે એ કેવી મળશે? 0, કારણ કે બિલકુલ પણ ફેરફાર થતો નથી. હવે આવું કઈ બાબતમાં જોવા મળે? તો કે ઉદાહરણ તરીકે મીઠું. મીઠું વસ્તુ કેવી છે? તેની કિંમત કદાચ આજે 25 રૂપિયામાં મીઠાની એક થેલી મળતી હોય, તે 25 રૂપિયાથી વધીને ભાવ 35 થાય કે 40 થાય, છતાં પણ આપણે એ વસ્તુની જે માંગ છે તે અતિશય વધારી નથી દેવાના કે અતિશય ઘટાડી નથી દેવાના. આપણી જરૂરિયાત છે, પ્રાથમિક જરૂરિયાત, મીઠા વગર આપણું ભોજન સ્વાદિષ્ટ થાય નહીં. અને જો સસ્તું થઈ જાય, કિંમત 25 રૂપિયાથી ઘટીને 10 કે 15 રૂપિયા થઈ જાય તો વધારે પડતું મીઠું પણ આપણે ખરીદી લેવાના નથી. ટૂંકમાં જે તે વસ્તુની જે માંગ છે એ કેવી રહે? સ્થિર. પછી વસ્તુની કિંમતમાં ભલે વધારો કે ઘટાડો થયા કરે. તો તેના આધારે આપણને અર્થ મળશે. જ્યારે વસ્તુની કિંમતમાં ગમે તેટલો ફેરફાર થાય, અહીંયા તમે જોઈ શકો છો કિંમતમાં ગમે તેટલો ફેરફાર થાય, પરંતુ વસ્તુની જે માંગ છે તે કેવી રહે? સ્થિર. વસ્તુની જે માંગ છે એ સ્થિર રહેવા પામે તો તેવી વસ્તુની માંગને સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ કહેવાય. તો આ છે તેનો 5મો પ્રકાર. અહીંયા આ સવાલ પૂરો થાય છે. હવે પછીનો બીજો ટૂંકો સવાલ આપણે જોવાના છે. પ્રશ્ન છે માંગની આવક સાપેક્ષતા એટલે શું? 1 માર્ક્સમાં કે 2 માર્ક્સમાં તમને પૂછાય તો તમારે લખવાનું. હવે અત્યારે જે સવાલ જોયો તે હતો માંગની મૂલ્ય સાપેક્ષતા, કે જેમાં કિંમતના આધારે માંગમાં કેટલાક ફેરફારો થયેલા આપણે જોયા. પરંતુ અહીંયા શું છે? માંગની આવક સાપેક્ષતા, એટલે કે હવે જે માંગમાં ફેરફારો જોવા મળે છે તે ફેરફારો શેના લીધે હશે? તો કે આવકના લીધે. આવક કોની હશે? જે તે વ્યક્તિની કે જે બજારમાં વસ્તુ ખરીદવા આવે છે, તેની આવક જો વધી જાય તો એ વસ્તુની માંગ પણ વધારે, અને આવક જો ઘટી જાય તો વસ્તુની માંગમાં પણ એ શું કરશે? ઘટાડો. ટૂંકમાં માંગમાં જે કંઈ પણ ફેરફારો થાય છે તે આવકના આધારે થાય ત્યારે તેને માંગની આવક સાપેક્ષતા કહેવાય. એટલે કે જે ફેરફારો થાય છે તે આવકના આધારે થાય. તો સૂત્ર જોઈએ, ત્યાર પછી સૂત્ર પરથી વ્યાખ્યા એકદમ સરળતાથી તમને આવડશે. સૂત્રમાં કિંમત મૂકવાની છે કે ફેરફાર જે મૂકવાના છે તે સૌથી પહેલાં માંગમાં થતો ટકાવારી ફેરફાર ભાગ્યા સાપેક્ષતા શેની છે? આવકની. એટલે અહીંયા જે શબ્દ લીધો છે તે પણ આવકને જ ધ્યાનમાં લેવાનું છે. આવકમાં થતો ટકાવારી ફેરફાર. માંગમાં શું લેતા હતા? માંગની મૂલ્ય સાપેક્ષતામાં ઉપરની બાબત સેમ જ છે. માંગમાં થતો ટકાવારી ફેરફાર બદલાઈ શું છે? ફક્ત નીચેની બાબત. માંગની મૂલ્ય સાપેક્ષતામાં અહીંયા કિંમત આવતું હતું, અહીંયા આવકની સાપેક્ષતા છે એટલે શબ્દ આવશે આવકમાં થતો ટકાવારી ફેરફાર. હવે આ જ સૂત્રને આપણે શાબ્દિક સ્વરૂપે વ્યાખ્યામાં લેવાનું છે. તો માંગમાં થતા ટકાવારી ફેરફારને વ્યક્તિની આવકમાં થતા ટકાવારી ફેરફાર વડે ભાગતા, અહીંયા ભાગાકાર દર્શાવેલો છે,
વડે ભાગતા જે આંક મળે તેને માંગની આવક સાપેક્ષતા કહેવાય. તો આ છે માંગની આવક સાપેક્ષતા.